નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવના ખોખલાનું એક મકાન બળી જતા કંચનબેનની પૂરી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, ત્યારે તેની મદદ દીવ નગરપાલિકા અને જનરલ ખારવા સમાજ ખોખલા આગળ આવ્યા। આજે તેમને ડીએમસીનું મકાન એનાયત કરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ખોખલા ખાતે ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ શોર્ટ સર્કિટ થતાં ગેસ સિલિન્ડર ફાટ્યો હતો અને ઘરમાં રહેનાર કંચનબેન પ્રવીણ ચૌહાણ ઘરમાં ભીષણ આગ લાગી હતી અને કંચનબેનની પૂરી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી, ત્યારે તેની મદદે દીવ જનરલ ખારવા સમાજ ખોખલાના નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકી પહોંચ્યા હતા। તેઓએ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાને મળી આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ત્યારે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકી, જનરલ ખારવા સમાજ ખોખલા વગેરે તેમની મદદની કંચનબેનના તમામ ડોક્યુમેન્ટ કાઢવા, આવાસ યોજનામાં ફોર્મ ભરવાયું, બેંક એકાઉન્ટ ખોલાવી લોકો આર્થિક મદદ કરી શકે તે માટે QR કોડ કાઢવી આપવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા તેમને આજે એક મકાનની પણ સગવડ કરી આપવામાં આવી હતી, જેની ચાવી આજે જ દીવ નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકીના હસ્તે આપવામાં આવી। આ પ્રસંગે જનરલ ખારવા સમાજના પટેલ જીતુભાઈ દિવેચા, કાઉન્સિલર વિનેશ્રીબેન સહિત જનરલ ખારવા સમાજના હોદ્દેદારો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચાવી મળતા આજે કંચનબેન તથા તેમના પરિવારને ગૃહ પ્રવેશ કર્યો હતો। આ પ્રસંગે કંચનબેન દીવ પ્રશાસન, નગરપાલિકા તથા જનરલ ખારવા સમાજને આભાર વ્યક્ત કર્યો હતો।